માટે એક મહત્વના અને સૌથી ગર્વ સમાન સમાચાર સામે આવ્યા। કોમનવેલ્થ 2030નું અમદાવાદમાં હવે આયોજન કરાશે। ભારતને કોમનવેલ્થનો ધ્વજ સોંપવામાં આવ્યો। ગ્લાસગો કોમનવેલ્થ 2026નું સમાપન થયું। સમાપન સમારોહમાં ભારતને યજમાની સોંપવામાં આવી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં હાજર રહ્યા। તો ભારત માટે સૌથી મોટી ગૌરવની વાત જ્યાં આજે સમાપન કાર્યક્રમ યોજાયો હતો। ગ્લાસગોમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। તેમને બેટન અને ધ્વજ સોંપવામાં આવ્યો છે। આગામી 2030માં જે આયોજન કોમનવેલ્થનું કરવામાં આવશે તે અમદાવાદમાં કરવામાં આવશે। ગુજરાત હવે તેની યજમાની કરી રહ્યું છે, એટલે કે ગુજરાત માટે પણ સૌથી મોટી અને ગૌરવશાળી આ વાત છે, જ્યાં આટલી મોટી કોમનવેલ્થ ગેમ્સ જે ગુજરાતમાં રમાવા જઈ રહી છે, અમદાવાદના આંગણે રમાવા જશે, જ્યાં દેશ વિદેશના ખેલાડીઓ છે ત્યાં આવશે અને પરફોર્મ કરશે। તો ભારતને કોમનવેલ્થનો ધ્વજ સોંપવામાં આવ્યો છે। સૌથી મોટી આ ગૌરવશાળી ક્ષણ હતી। તમામ જે પ્લેયરો છે આ વખતે કોમનવેલ્થમાં ખૂબ અદ્ભુત પ્રદર્શન પણ તમામ ભારતના પ્લેયરોનું રહ્યું છે। બોક્સિંગમાં સૌથી વધારે મેડલ આ વખતે ભારતે મેળવ્યા છે અને કુલ 39 મેડલ સાથે ભારત આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં 39 મેડલ સાથે ચોથા ક્રમે રહ્યું છે, એટલે કે 7 મેડલ ગોલ્ડ મેડલ જે ભારતે બોક્સિંગમાં જીતીને એક ઇતિહાસ રચી દીધો છે। તો આ સાથે જ અન્ય ગેમ્સમાં પણ ભારતે મુખ્ય સ્થાન મેળવ્યા છે।